રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદનો કહેર ચાલુ છે। રાજ્ય સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈની અગવાઈમાં રાજ્યના મંત્રીઓની ગઈકાલે બેઠક પણ થઈ। જે પ્રકારે આ વરસાદનો કહેર છે, જગતના તાત ખેડૂતને જે પ્રકારે એનો મોઢામાં આવેલો કોળિયો એ કુદરતના કહેરને કારણે છીનવાયો છે। ખેડૂત આજે લાચાર બન્યો છે, ત્યારે રાજ્યની સરકાર હર વખતની જેમ આ વખતે પણ ખેડૂતને મદદ કરવા માટેની મનસા એમણે જાહેર કરી છે। રાજ્ય સરકારે ગઈકાલે નિર્ણય કરીને 5 જેટલા મંત્રીઓને ખેડૂતોની સાચી સ્થિતિનો તાગ મેળવવા માટે આજે વિસ્તારની અંદર મોકલ્યા છે। જેના ભાગરૂપે જિલ્લાની અંદર આપણા સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સરકારના રાજ્યમંત્રી આદરણીય કૌશિકભાઈ પણ આજે અમરેલી જિલ્લાની અંદર નીકળ્યા છે। જાબાળ, આંબરડી, ગાવડકાની આ સીમની અંદર એમણે ખેડૂતોના ખેતરમાં જઈ અને જે પ્રકારની સ્થિતિ છે એનો તાગ મેળવો છે। હું એક ધારાસભ્ય તરીકે રાજ્ય સરકારને તાત્કાલિક ખેડૂતોની વહારે આ મંત્રીઓને મોકલ્યા છે, એટલે માનનીય ભૂપેન્દ્રભાઈ ઉપમુખ્યમંત્રીનો આભાર માનું છું કે એમણે તરત કોઈ પણ ઘડીનો વિલંબ કર્યા વગર રાજ્ય સરકારની ખેડૂતોને મદદ કરવા માટેની આ મનસા જાહેર કરી છે। અને મને ભરોસો છે રાજ્યના મુખ્યમંત્રી ઉપર, રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર પર, કે જે રીતે ખેડૂત જ્યારે સંકટમાં આવે, જગતનો તાત કિસાન જ્યારે સંકટમાં આવે, ત્યારે રાજ્ય સરકારે ભૂતકાળની અંદર પણ જે મદદ કરી છે એના કરતાં પણ હું માનું છું કે આ વખતે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે અને રાજ્યની સરકાર અમારી ગુહાર છે એને માની છે અને મદદ ખેડૂતોને બને તેટલી શક્ય વધારે ને વધારે ખેડૂતોને મદદ કરશે। એટલા જ માટે મંત્રીશ્રીઓ અહીંયા આજે ઉપસ્થિત પણ છે।